હેલો દોસ્તો, આજે આપણે ખમણ બનાવીશું. તેના માટે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે. હવે તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર, થોડું મીઠું ઉમેરીશું અને થોડા લીંબુના ફૂલ ઉમેરીશું. તમારે લીંબુના ફૂલ ના ઉમેરવા હોય તો લીંબુ પણ ઉમેરી શકો છો. હવે તેને થોડું થોડું પાણી પાડી અને બેટર બનાવી દઈશું. બહુ પતલું નહીં કરવાનું, મીડિયમ રાખવાનું. આ રીતનું બેટર બનાવી દેવાનું. એની અંદર 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. હવે તેને મિક્સ કરી અને 5 મિનિટ માટે રહેવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે તેની અંદર ઈનો ઉમેરીશું. હવે તેને સરસ મિક્સ કરી લઈશું. બેસન ઉપર આવી જાય એટલે અહીં પ્લેટ મૂકી છે અને પાણી પણ ગરમ થવા મૂકી છે. તેની અંદર બધું બેટર ઉમેરી દઈશું. આ રીતના મૂકી દેવાનું. હવે તેને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે થવા દઈશું. હવે ગેસને બંધ કરી દઈશું. આ રીતના ચપ્પુ અંદર ને મૂકી જવાનું એટલે ખબર પડે અંદર ચોટે નહીં તો ખમણ તૈયાર થઈ ગયું છે. જો દોસ્તો, આ રીતના સરસ બની ગઈ છે. હવે તેને આ રીતના કટ કરી દઈશું. અહીં થોડું તેલ પાડી અને વઘાર મૂકી છે. હવે થોડી રાઈ ઉમેરીશું, થોડા લીલા મરચાં ઉમેરીશું. બધું સરસ એ થઈ ગયું. તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી પણ ઉમેરીશું. તેની અંદર 2 થી 3 ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી દઈશું. પાણી સરસ ગેસને બંધ કરી દઈશું અને પાણીને સરસ ખમણ ઉપર વેરી દઈશું. જુઓ દોસ્તો, બહુ સરસ બન્યું છે ખમણ. તમે આ રીતના કોઈ વાર બનાવી જોજો. જો એકદમ પોચું બન્યું છે દોસ્તો. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બને છે. મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના